તને તો કેટલી ખાંસી છે? ના ના સરકાર 2 દિવસથી જ ખાંસી થઈ છે. ના સરકાર ના, આ તો જૂઠું બોલે છે. 2 અઠવાડિયાથી ખાંસી છે, 2 અઠવાડિયાથી. કાલ્યા, તને 2 અઠવાડિયાથી ખાંસી છે તો તેની જાણ મને નથી થઈ. આ વાતને બહુ નાઇન્સાફી કરી છે તે. જો સરકાર, આ ધનોને પણ ખાંસી થઈ ગઈ છે. આ તમને બધાને ખબર નથી કે 2 અઠવાડિયાથી વધારે ખાંસી થઈ હોય તો ટીબી જેવી બીમારી થવાની સંભાવના છે. ના સરકાર, ટીબી ના હોય. ટીબી થતો હશે કઈ અમને? અરે એમાં બીવાની જરૂર નથી. અહીંયા પાસે પીએચસી સેન્ટર પર તમે રિપોર્ટ કરાવી લો અને ધનાને પણ લઈ જજે કે તેને પણ તપાસની જરૂર છે. જા સંપા, બંનેને પીએચસી સેન્ટર લઈ જા. ચાલો કાલ્યા ધનો, આપણે પીએચસી સેન્ટર જઈએ. કેમ? પીએચસી સેન્ટર? મને કશું નથી થયું. અને 2 અઠવાડિયાથી વધારે ખાંસી છે, તારે એકવાર તપાસ કરાવી આવી જોઈએ. ચાલ. સેન્ટરનો સીન. નમસ્તે ડોક્ટર સાહેબ, હું સાંભા. આ 2 મારા મિત્રો છે, ધનો અને કાલ્યા. તેમને 2 અઠવાડિયાથી વધારે ખાંસી છે. સારું, તમે મને બહાર ઉભા રહો ને દર્દીને અંદર મોકલો. આવું સાહેબ? અંદર આવો. શું નામ છે તમારું? કાલ્યા, શું થયું છે તમને? મને ખાંસી આવે છે 2 અઠવાડિયાથી વધારે. ખાંસી આવે છે? શું તમને સાથે સાથે તાવ અને રાતે પરસેવો વળે છે? હા સાહેબ, મને તાવ બી છે અને રાતે પરસેવો બી વળે છે. શું તમારું વજનમાં ઘટાડો થયો છે? હા સાહેબ, થોડો ઘટાડો જોવા મળે છે. સારું, વાંધો નહીં, હું તમને તપાસી લઉં છું. ઊંડા ઊંડા શ્વાસ લો. સાહેબ, શ્વાસ છોડો તો કહો. છોડો છોડો. વાંધો નહીં. મને એવું લાગે છે કે તમારે એકવાર ટીબીનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ. ના સાહેબ, મને ટીબી થતો હશે કઈ. તમારે કંઈ ગભરાવાની જરૂર નથી. આપણે એકવાર રિપોર્ટ કરાવી લઈએ પછી જોઈએ. અને હમણાં 2-3 દિવસ માસ્ક પહેરી રાખજો. એ તમારા માટે જરૂરી છે. બીજાને મોકલો. મેડમ, હું અંદર આવી શકું છું? આવો આવો, બેસો. શું નામ છે તમારું? મારું નામ તો ધન્નો છે. ધનનો બેન. શું થયું છે તમને? મને 3 અઠવાડિયાથી ખાંસી છે. સાથે સાથે તમને તાવ અને રાતે પરસેવો વળે છે? હા મેડમ, વળે. અને તમારા વજનમાં ઘટાડો થયો છે? હા મેડમ, હું પહેલાં લડ્ડુ જેવી ગોલ બટી હતી પણ હવે હું સોટી જેવી પતલી થઈ ગઈ છું. કંઈ વાંધો નહીં, આપણે એકવાર જોઈ લઈએ. ઊંડા ઊંડા શ્વાસ લો. તમારે પણ એકવાર ટીબીનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ. ટીબી? આ શું હોય? ટીબી એટલે કે ક્ષય, કે જે મોટે ભાગે તમારા ફેફસાને અસર કરે છે અને આ સિવાય એ તમારા શરીરના બીજા ઘણા બધા ભાગોને અસર કરે છે. પણ આમાં તમારે બીવાનું જરૂર નથી. તમને જો સમયસર તમે દવાઓ લેશો તો એ મટી જશે અને તાત્કાલિક સારવારથી એને નિવારી શકાય છે. સારું. નો સીન. સરકાર, સરકાર, ક્યાં હુઆ સાંભા? તમે મને કીધું હતું ને સાંભા અને કાલ્યાને પીએચસી પર લઈ જવાનું. ત્યાં ડોક્ટરે બી ટીબીનો રિપોર્ટ કરાયો. તેમનું પરિણામ કાલે આવશે. અરે વાહ સાંભા, ગબ્બર ખુશ હુઆ. કાલે જઈને રિપોર્ટ લઈ આવજે. હા સરકાર, હા. ધીમે માર્યા કરો. હા હા. બેસો. તમારા બંનેનો ટીબીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. टीबी पॉजिटिव आया है। હા, अब तेरा क्या होगा कालिया? मेरा जो होगा वो तेरा होगा। તમારા બંનેને બીવાની જરૂર નથી. હું તમને દવાઓ લખી આપી છું જે તમારે 6 મહિના રેગ્યુલર લેવી પડશે, એક પણ દિવસ ભૂલ્યા વગર. અને આ સાથે સાથે તમારે આ દવાઓની સાથે સાથે તમારે પૌષ્ટિક ભોજન પણ લેવું પડશે. પણ પૌષ્ટિક ભોજન મોંઘું ના પડે સાહેબ? એના માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. સરકારી યોજનાઓ દ્વારા તમને દર મહિને ₹500નો ખર્ચ આપવામાં આવશે, કે જેનાથી તમે તમારી જરૂરી વસ્તુઓ, પૌષ્ટિક ભોજન વગેરે ખરીદી શકશો. સારું સાહેબ. લો, આ દવાઓ લેજો અને આને એક પણ દિવસ ભૂલ્યા વગર લે. હા સાહેબ. કેમ આટલા દિવસ પછી તમે વચ્ચે ક્યાં જતા રહ્યા હતા? ડૉક્ટર, હું મારી ભૂલ અને ગેરસમજના કારણે ગામડે જતી રહી હતી, પણ હવે મારે ટીબીની સારવાર ફરીથી ચાલુ કરાવી છે. કંઈ વાંધો નહીં. આપણે ફરીથી તમારે હવે નિયમિતપણે 6 મહિનાનો ફરીથી કોર્સ કરવો પડશે અને પછી
ફરીથી આ બધી દવાઓ ગળવી પડશે. સારું. અરે ધનો, ક્યાં હતી તું આટલા દિવસથી? હું તો ઘરે હતી મારા. તને કેવું છે હવે? મને સારું છે હવે કરતા. આ કાલ્યા તો 6 મહિના પહેલા જ સારો થઈ ગયો હતો, તને કેમ ના થયું? સરકાર હું મારી ભૂલ અને ગેરસમજના કારણે ટીબીની દવા લેવાની બંધ કરી દીધી હતી મેં. પણ જ્યારે કાલે મને સમજાયું તો ત્યારે મને સમજ પડી કે ટીબી જેવા ચેપી રોગની સારવાર લેવી કેટલી જરૂરી છે. હવે મને સારું છે અને હવે અમે ગર્વથી કહી શકીએ છીએ કે અમે ટીબી મુક્ત છીએ. તો કિંમતી ટાઈમ અમને આપ્યો અને મને શાંતિથી સાંભળ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને અમે આશા રાખીએ છીએ કે તમે અમારા નાટકમાંથી જે પણ શીખ્યા છો એ બીજાને પણ કહેશો અને એના માટે